નમસ્કાર દર્શક મિત્રો, ધિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ઉત્સવ પ્રિય જનતાનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ। લોકોના જીવનની ચિંતા છોડીને આનંદ મેળવવાના આ પ્રેરણા આપતો આ તહેવાર એક એવો જ તહેવાર છે કે જેની બાળકો હોય, વૃદ્ધો હોય, સૌ કોઈ રાહ જોતા હોય છે। અને આ ઉત્તરાયણ તહેવાર એટલે મકર સંક્રાંતિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે। પરંતુ આ સિવાય આ તહેવાર ઘણા બધા રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે, અલગ અલગ રીતે તેને ઉજવવામાં આવે છે। ક્યાંક પોંગલ તો ક્યાંક આ તહેવારને ખીચડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઉત્તર ભારતમાં આ તહેવારને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અન્ય સ્થળોએ ઘણા બધા લોકો તેને ખીચડી પણ કહે છે। આ રાજ્યોમાં ખીચડી ખાવાની પરંપરા વિશેષ છે તેવું માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, તેથી આ દિવસે અડદની દાળ, ચોખા, તલ તેમજ ઊની વસ્ત્રોનું દાન કરવાની પણ પરંપરા છે। આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ મકર સંક્રાંતિનું મહત્વ છે, પણ થોડું અલગ રીતે અહીંયા ઉજવવામાં આવે છે। અહીંયા તેને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા પોંગલના અવસર પર ચોખાની વાનગીઓ અને રંગોળી બનાવવાની પરંપરા છે। ખબર એવી મળી રહી છે કે રાજસ્થાન અને ગુજરાતમાં મકર સંક્રાંતિને પણ એક અલગ નામ એટલે કે ઉત્તરાયણથી ઓળખવામાં આવે છે। ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે। એટલું જ નહીં, આ તહેવારમાં મકર સંક્રાંતિના અવસરે પતંગ ઉડાવવાની ખાસ પરંપરા છે। જ્યારે 14મી જાન્યુઆરીને ઉત્તરાયણ તેમજ 15મી જાન્યુઆરીને વાસી ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે। તો આ સિવાય પંજાબ અને હરિયાણામાં પણ મકર સંક્રાંતિને અલગ નામથી ઓળખવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો પાછળનો અર્થ એક ખેડૂતોના આગમન અને નવા પાકની સાથે જોડાયેલો છે। આ તહેવાર નિમિત્તે દરેક લોકો સાંજે એક જગ્યાએ ભેગા થાય છે અને ત્યાં અગ્નિ પ્રગટાવ્યા પછી લોકો તેની આસપાસ ફરે છે અને પૂજા કરે છે। આ દરમિયાન ભાંગડા અને ગિદ્દા પણ કરવામાં આવે છે। તેમજ અહેવાલ એવા મળી રહ્યા છે કે આસામમાં મકર સંક્રાંતિને માઘ બિહુ તરીકે આવા અલગ નામથી ઓળખવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તો તેને ભોગાલી બિહુ તરીકે પણ ઓળખવામાં આવે છે। આસામમાં આ તહેવાર લણણીના સંબંધમાં ઉજવવામાં આવે છે। માઘ મહિનો લણણીની મોસમનો અંત દર્શાવે છે અને આ સમયગાળા દરમિયાન એક અઠવાડિયા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં ચોખામાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે। આ સમય દરમિયાન શુંગા પીઠા, તેલ પીઠા વગેરે તેમજ કેટલીક અન્ય નારિયેળની મીઠાઈઓ બનાવવામાં આવે છે। તો આ સિવાય રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ઉત્તરાખંડના કુમાઉં અને ગઢવાલમાં મકર સંક્રાંતિ અલગ રીતે ઉજવવામાં આવે છે। અહીંયા બે અલગ અલગ જગ્યાએ કુમાઉંમાં તેને ઘૂંટી પણ કહેવામાં આવે છે, જ્યારે ગઢવાલમાં તેને ખીચડી સંક્રાંતિ કહેવામાં આવે છે। આ સમય દરમિયાન કુમાઉંમાં ઘૂંટી બનાવવામાં આવે છે, જે એક મીઠાઈ છે, તે લોટ અને ગોળમાંથી બનાવવામાં આવે છે। ગઢવાલીના ઘરોમાં પણ ખીચડી બનાવવામાં આવે છે અને તેનું દાન પણ કરવામાં આવે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।